Hello students, how are you? So students, today we will learn subject English from standard 7 ગુજરાતી મીડિયમ જેમાં આપણે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ ભણી રહ્યા છીએ જેમાં આજે આપણે એક્ટિવિટી નંબર 8 જોવાના છીએ. સો એક્ટિવિટી નંબર 8 માં મેગા રાઇડ વિશે આપ્યું છે જે આપણે જોવાનું છે. જોઈશું શું છે આમાં. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. તો અહીંયા ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. જે ગુજરાત છે કેવો સ્ટેટ છે, કેવું રાજ્ય છે, તો પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અને જે અહેમદાબાદ છે ગુજરાતની અંદર જે અહેમદાબાદ આવેલું છે બરાબર, એ કેવું છે, બહુ મોટું એવું શહેર છે અને ધંધો કરવા માટે, વેપાર કરવા માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર સ્થાન છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને જે ગાંધીનગર છે એ ગુજરાતનું કેપિટલ એટલે કે રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ ઓલ્ડ એન્ડ ન્યૂ. અને 50,000 જેટલા લોકો છે દરરોજ ટ્રાવેલ કરે છે આ રાજધાની નવી અને જે જૂની રાજધાની છે બંનેમાંથી. એ લોકો ઘણા બધા 50,000 જેટલા લોકો છે જે ટ્રાવેલ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે એક સારી એવી ટ્રાન્સપોર્ટ સુવિધાની જરૂરત છે બરાબર. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તો આપણી જે ગુજરાતની જે ગવર્મેન્ટ છે એમને નવા રેલવે પ્રોજેક્ટની પ્લાન કર્યો છે, આયોજન કર્યું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. અને આપણા ગુજરાતની જે ગવર્મેન્ટ છે એમને આ પ્રોજેક્ટ માટે કેટલી કંપની સ્ટાર્ટ કરી છે, તો 2 લાખ કરોડ જેટલી કંપનીઓ આના માટે સ્ટાર્ટ કરી છે, આ પ્રોજેક્ટ માટે સ્ટાર્ટ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. એનું નામ છે, કંપનીનું શું નામ છે, મેગા, જેનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. અને આની કુલ કિંમત અર્થાત કુલ જે ખર્ચો આપણે કહી શકીએ છીએ કેટલો છે, 1,200 કરોડ છે બરાબર. એના પછી જોઈએ, ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ જે મેટ્રો રેલ જે પ્રોજેક્ટ છે એના 2 તબક્કા છે. ફેસીસ એટલે કે તબક્કા બરાબર, અને ફેસીસ વંચાશે એને ગુજરાતીમાં તબક્કા કહેવાય છે. તો આ મેટ્રો રેલ પ્રોજેક્ટના મુખ્ય 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. જે પહેલો તબક્કો છે એમાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એટલે કે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર, પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર, અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભ કોરિડોર બરાબર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને ટોટલ જે લંબાઈ છે આ 3 લાઇનની કેટલી હશે, 76 કિલોમીટર હશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આસારામ રોડ ટુ ગાંધીનગર. નોર્થ સાઉથ કોરિડોર જે છે, ઉત્તર દક્ષિણનો જે કોરિડોર છે એ કોને કનેક્ટ કરશે, તો આસારામ જે રોડ છે એને ગાંધીનગરમાં કનેક્ટ કરશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. અને આ જે કોરિડોર હશે કેટલો લાંબો હશે, તો 32.65 મીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A point. So this corridor will be 32.6 meter long. It will be start from APMC Vasna on National Highway 8A. સો અહીંયા કીધું છે કે જે રોડ છે કેટલો લાંબો હશે, તો 32.65 મીટર લાંબો હશે. અને ક્યાંથી સ્ટાર્ટ થશે, તો એપીએમસી જે વાસના છે એથી સ્ટાર્ટ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસના, પાડલી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને એ રસ્તો જે છે કઈથી પસાર થશે, તો વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ આટલે સુધી પસાર થશે. ધ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. અને જે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની જે લાઇન છે એ ઇન્કમ ટેક્સ જે જંકશન છે ત્યાંથી પાસ થશે અથવા ક્રોસ થશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ ટર્ન ટુવર્ડ્સ ગાંધીનગર. તે કોબા વર્તુળ નજીક થોડા ડાબી બાજુ વળીને ગાંધીનગર તરફ વળશે બરાબર. તે થોડાક વર્તુળ સર્કલ જે છે એની બાજુ થોડું ડાબી બાજુ વળીને ગાંધીનગર તરફ એ વળશે. ધીસ આર 2 more જંકશન ઓન ધીસ લાઇન. અને
અહીંયા આ બે જંક્શન જે છે એ વધારે આ લાઇન પર મૂકવામાં આવે છે. કયા છે? ઇન્ફોસિટી એન્ડ GIFT સિટી. ઇન્ફોસિટી એન્ડ GIFT સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને અહીંયા 31 સ્ટેશન હશે. આ કોરિડોર પર કેટલા સ્ટેશન હશે? 31 કોરિડોર્સ હશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચલો હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિશે જાણીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. અને ક્યાંથી સ્ટાર્ટ થશે? કાલુપુર જે હશે, ગમે તે ગામ કે શહેર, ત્યાંથી સ્ટાર્ટ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને ક્યાંથી પસાર થશે રસ્તો? અમદાવાદના જે મેઇન એરિયાઝ છે, મેઇન જે ઇલાકા કે આપણે કહી શકીએ છીએ, ત્યાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ IT સર્કલ. પછી એ જે લાઇન છે, જે રસ્તો છે, એ કઈ બાજુ વળશે? IT સર્કલ બાજુ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને આગળ જઈને કોમર્સ ક્રોસિંગને તરફ જશે. બરાબર. થાલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને આ રૂટનું લાસ્ટ સ્ટેશન કયું હશે? તો થાલતેજ ક્રોસિંગ હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને આ જે સ્ટેશન હશે સૌથી લાસ્ટ સ્ટેશન રહેશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. અને આ જે સ્ટેશન છે, આ કોરિડોર જે છે, આ સ્ટેશન છે, એની લાઇન કેટલી હશે? લંબાઈ કેટલી હશે? તો 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. અને તે પૂર્વ અને જે પશ્ચિમનું જે અમદાવાદ છે એની સાથે કનેક્ટ થશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. અને જે મોટાભાગનો જે રૂટ છે, જે રસ્તો છે મેટ્રોને, એ મોટાભાગે બ્રિજ પર બનાવેલો છે. બરાબર. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. અને આ રૂટને શું કહેવામાં આવશે? એલિવેટેડ રૂટ. એટલે એને ગુજરાતીમાં કહી શકીએ છો ઊંચું ચણેલું અથવા ઊંચું બનાવેલું કોઈ હોય એને ઇંગ્લિશમાં એલિવેટેડ કહેવાય. તો એને શું કહેવામાં આવશે? એલિવેટેડ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન ઇન ધ ટાઉન. અને જે ટ્રાવેલર્સ, જે મુસાફરો છે, બધા એવા ઊંચા જે પુલો બનાવ્યા છે, બ્રિજ બનાવ્યા છે, એના પરથી સફર કરશે, ટ્રાવેલ કરશે, તે સુંદર દ્રશ્યો પણ ઉપરથી જોઈ શકશે. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. અને ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળશે. આવી રીતે ઊંચા ટ્રેક્સ પરથી, પાટા ઉપરથી, ઊંચા પુલ પરથી જોવા મળશે. સફર કરશે જે લોકો, એ લોકોને સુંદર એવા દ્રશ્યો પણ જોવા મળશે. એના પછી શું છે? એ મેપ આપેલો છે. એના પછી યુ વિલ બી ટુ એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો. અને તમે આ મેટ્રો રેલમાં ટિકિટ વગર પણ ટ્રાવેલ કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી જે છે એને યુઝ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે તમારા સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં એન્ટર કરી શકો છો. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે તમારું જે સ્માર્ટ કાર્ડ છે એનું જે સૌથી છેલ્લું સ્ટેશન છે ત્યાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને જે સિસ્ટમ એવી છે ઓટોમેટિકલી, જેથી જે તમારો જે ચાર્જ થયો છે, જે ખર્ચ થયો છે મુસાફરીનો, એમાંથી કટ થઈ જશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને જે ટ્રેન છે એ ડ્રાઈવર વગર ચાલશે. બટ યુ નીડ નોટ વરી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. જે ટેકનોલોજી છે એ તમારી સેફ્ટીની કેર કરશે, ચિંતા કરશે. CBTC, જેનું ફૂલ ફોર્મ છે કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ. એટલે કે સિંગલ લાઇન ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ જે અંદર ફંક્શન આપ્યું છે ટ્રેનની અંદર, આ પ્રકારનું કોઈ ફંક્શન છે જે તમારી સેફ્ટીની કાળજી રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. અને જે બધા મેટ્રો જે કાર છે કેવા હશે? એર કન્ડિશનર હશે. ધ ટ્રેન્સ વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. અને જે ટ્રેન છે એની કલાકની ગતિ કેટલી હશે? 110 કિલોમીટર હશે. રેડી ફોર ધ રાઇડ. તમે શું મુસાફરી સવારી માટે તૈયાર છો? તો આ હતું મેગા રાઇડ, જેમાં જે ટ્રેન છે એના વિશે બતાવવામાં આવ્યું છે. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો આજનો વિડીયો ફિનિશ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના પછીની જે એક્ટિવિટીઝ છે આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.